હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે 22 એપ્રિલ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં અમેરિકાના કયા શહેરે ડૉક્ટર BR આંબેડકર દિવસ જાહેર કર્યો છે? તો હાલમાં જ ડૉક્ટર BR આંબેડકર દિવસ છે તે ન્યૂયોર્ક સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો ન્યૂયોર્ક શહેરના મેયર છે એરિક એડમ્સ, અને તેઓના દ્વારા 14 એપ્રિલ 2025ને સત્તાવાર રીતે ડૉક્ટર ભીમરાવ આંબેડકર દિવસ તરીકે જાહેર છે તે કરવામાં આવ્યું છે. અને આ છે તે ડૉક્ટર આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે આ જાહેરાત છે તે કરવામાં આવી છે, અને તેઓ બંધારણના ઘડવૈયા તરીકે પણ જાણીતા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીના પુસ્તક 5th ચેપ્ટર ઓફ કલ્ચરનું વિમોચન ક્યાં થયું છે? તો હાલમાં જ આ જે પુસ્તક છે તેનું વિમોચન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે હવે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે પુસ્તક સંસ્કૃતિકા 5વા અધ્યાય, અને ગુજરાતીમાં વાત કરીએ આપણે તો સંસ્કૃતિનું 5મું પ્રકરણ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસ્કૃતિ પરના વિચારો અને ભાષણો દર્શાવતું પુસ્તક સંસ્કૃતિનું 5મું પ્રકરણ અથવા તો સંસ્કૃતિકા 5વા અધ્યાય, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેનું પ્રકાશન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. હવે આ પુસ્તકની પ્રસ્તાવના છે તે રામ બહાદુર રાય દ્વારા લખવામાં આવી છે, અને તેનું સંકલન છે તે ડૉક્ટર પ્રભાત ઓઝા દ્વારા કરવામાં આવ્યું છે. અને હવે આ પુસ્તકમાં કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો તેમાં સંસ્કૃતિ, પરંપરા, આધ્યાત્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક વારસા જેવા વિચારો છે, જેવા વિષયો છે તેનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે. અને અહીંયા આપેલું ઉપર છે સ્થળ. આનું જે વિમોચન છે તે 18 એપ્રિલ 2025ના રોજ ક્યાં થયું છે? તો કે સામવેદ ઓડિટોરિયમ ન્યૂ દિલ્હી ખાતે તેનું વિમોચન છે તે કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ અરવિંદ શ્રીવાસ્તવ છે તેઓની કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ઈસવીસન એટલે કે 1994 બેચના IAS અધિકારી અરવિંદ શ્રીવાસ્તવ, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અને તેઓને હાલમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે, અને તેઓ અત્યારે પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે PMમાં અધિક સચિવ છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સિવિલ સેવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે આ જે સિવિલ સેવા દિવસ છે તેની ઉજવણી 21 એપ્રિલના રોજ કરવામાં આવે છે. તેના વિશે હવે જોઈએ તો નેશનલ સિવિલ સર્વિસ ડે એટલે કે રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ દર વર્ષે 21 એપ્રિલના રોજ તેની ઉજવણી છે તે કરવામાં આવે છે. અને શરૂઆત ક્યાંથી થઈ હતી? તો પ્રથમ વખત વર્ષ 2006માં આ દિવસ દિલ્હીના મેડકાફ હાઉસમાં એડમિનિટી સર્વિસ કંપનીના પરીક્ષાર્થીઓના સરદાર વલ્લભભાઈ પટેલના સંબોધનની યાદમાં આ જે દિવસ છે તે ઉજવવામાં આવે છે. અને શું સંબોધન કર્યું હતું? તો કે 21 એપ્રિલ 1947ના રોજ સિવિલ સેવકોને સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા કહેવામાં આવ્યા હતા, અને આની યાદમાં આ જે દિવસ છે 21 એપ્રિલ તેને સિવિલ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બીજા અગત્યના દિવસોની વાત કરીએ આપણે તો 1 એપ્રિલના રોજ ઉત્કલ દિવસ છે તે ઉજવાય છે. તો 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 3 એપ્રિલના રોજ હિન્દી રંગભૂમિ દિવસની ઉજવણી થાય છે. તો 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ છે તે ઉજવાય છે. 5 એપ્રિલના રોજ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવાય છે. તો 6 એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય દિવસ છે તે 7 એપ્રિલના રોજ ઉજવાય છે. તો CRPF શૌર્ય દિવસની ઉજવણી છે તે 9 એપ્રિલના રોજ કરવામાં આવે છે. 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવાય છે. 11 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ ઉજવાય છે. 13 એપ્રિલના રોજ સિયાચીન દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો વિશ્વ કલા દિવસ છે તે દર વર્ષે 15 એપ્રિલે ઉજવાય છે.
16 એપ્રિલના રોજ વિશ્વ અવાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે, તો 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસ ઉજવાય છે. 18 એપ્રિલના રોજ વિશ્વ વિરાસત દિવસ ઉજવાય છે, તો 19 એપ્રિલે વિશ્વ યકૃત દિવસ અથવા તો વિશ્વ લીવર દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં AIIBના ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ અજય ભૂષણ પાંડે છે તેઓની આજે AIIBના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. હવે શું છે AIIB? તો તેનું ફૂલ ફોર્મ છે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, અને તેમાં આજે અજય ભૂષણ પાંડે છે તેઓની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે. અને આ પહેલાં તેઓ ભૂતપૂર્વ નાણાં સચિવ રહી ચૂક્યા છે અને નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી એટલે કે NFRAના અધ્યક્ષ છે તેઓ રહી ચૂક્યા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારતે 6ઠ્ઠી એશિયન અંડર 18 એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025માં કેટલા મેડલ જીત્યા છે? તો હાલમાં આજે 6ઠ્ઠી એશિયન અંડર 18 એથ્લેટિક ચેમ્પિયનશિપ છે તેમાં કુલ 11 મેડલ છે તે જીતવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આનું જે આયોજન છે તે ક્યાં થયું હતું? તો સાઉદી અરેબિયાનો જે દમામ છે તેમાં તેનું આયોજન છે તે થયું હતું. 6th એશિયન અંડર 18 ચેમ્પિયનશિપ, અને ભારતે તેમાં કુલ 11 મેડલ જીત્યા છે. ક્યાં મેડલ? તો કે 1 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ, આમ કુલ 11 મેડલ જીતવામાં આવ્યા છે. હવે ગોલ્ડ મેડલ છે તે હિમાંશુ જાખર દ્વારા ભાલા ફેંકમાં આજે ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ ઈસ્ટર પર 30 કલાકના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જાહેરાત છે તે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, અને તેઓના દ્વારા ઈસ્ટર પર યુક્રેનમાં 30 કલાકના યુદ્ધ વિરામની જાહેરાત છે તે કરવામાં આવી છે. અને આ સમયગાળા દરમિયાન રશિયન સેના છે તે કોઈ પણ પ્રકારની લશ્કરી કાર્યવાહી છે તે કરશે નહીં. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી કયા દેશની સત્તાવાર મુલાકાત લેશે? તો હાલમાં જ તેઓના દ્વારા સાઉદી અરેબિયા ખાતે મુલાકાત છે તે લેવાના છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે હવે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેને સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓ સાઉદી અરેબિયાની ઐતિહાસિક 2 દિવસની સત્તાવાર મુલાકાત માટે રવાના છે તે થઈ રહ્યા છે. અને આ શા માટે? તો કે આ મુલાકાત છે તે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના ગાઢ વ્યૂહાત્મક સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તાજેતરમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય કર્મયોગી જાહેર સેવા કાર્યક્રમનું આયોજન કર્યું છે? તો હાલમાં જ આ જે આયોજન છે તે આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે હવે વાત કરીએ તો આયુષ મંત્રાલય દ્વારા દિલ્હીના આયુષ ભવન ખાતે રાષ્ટ્રીય કર્મયોગી જાહેર સેવા કાર્યક્રમ છે તેના એક વિશિષ્ટ સત્રનું આયોજન છે તે કર્યું હતું. અને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય કેવો હતો? તો તેનો ઉદ્દેશ્ય હતો કે જે કર્મચારીઓ છે તેઓમાં સેવાની ભાવના, વ્યાવસાયિક યોગ્યતા અને જાહેર સેવાની કાર્યક્ષમતા વધારવાનો હતો. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં નાણાકીય વર્ષ 2024-25માં ભારતના કાપડ ઉદ્યોગમાં કેટલી ટકાવારી વૃદ્ધિ થઈ છે? તો હાલમાં જ આજે વૃદ્ધિની ટકાવારી છે તે 6% છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો વાણિજ્ય મંત્રાલય દ્વારા આંકડા છે તે જાહેર કરવામાં આવ્યા છે, અને કાપડ ઉદ્યોગમાં ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં આ નાણાકીય વર્ષમાં 6%ની વૃદ્ધિ છે તે નોંધાઈ છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું મુખ્ય મથક ક્યાં સ્થાપિત થશે? તો ઓપ્શન આપેલા હતા. તો હાલમાં જ આજે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું મુખ્ય મથક છે તે આપણા દેશ ભારતમાં સ્થાપિત કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર બી આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી વિઝિઝામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરશે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ કર્ણાટક, ઓપ્શન નંબર બી કેરળ, ઓપ્શન નંબર સી તમિલનાડુ અને ડી આંધ્રપ્રદેશ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લે લિસ્ટ અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તમામ વિડીયો છે તેને જોઈ શકો.